હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના MCQના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં વેલ્ડર ટ્રેડના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. પિત્તળના વેલ્ડિંગમાં કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? ઝિંક ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, કોપર સિલ્વર એલોય કે બોરેક્સ? આન્સર છે બોરેક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. વેલ્ડ પુલ પર ગેસના યોગ્ય પ્રવાહને ફ્લો કોણ કરે છે? સિરામિક નોઝલ, કોલેટ, બેક કેપ કે બ્લિટ્સ? આન્સર છે સિરામિક નોઝલ. નેક્સ્ટ ક્વેશ્ચન. GTAWમાં કયા ગેસનો ઉપયોગ રક્ષણાત્મક ગેસ તરીકે થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને આર્ગોન, આર્ગોન અને હિલિયમ, ઓક્સિજન અને એસિટિલિન, કાર્બન ઓક્સાઇડ અને હિલિયમ? આન્સર છે આર્ગોન અને હિલિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. GTAWમાં કેટલા પ્રકારના વેલ્ડિંગ વર્તમાનનો ઉપયોગ કરી શકાય છે? અહીંયા વેલ્ડિંગ વર્તમાન એટલે વેલ્ડિંગ કરંટ એમ સમજો. ઓપ્શન્સ છે 4, 1, 3 કે 2? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. આર્ક ચાપ વેલ્ડિંગ પ્રક્રિયા કેટલા પ્રકારની હોય છે? 2, 3, 5 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહમના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું સૂત્ર શું છે? એકવાર ઓપ્શન્સ બધા જોઈ લેજો. આન્સર છે I = V/R. નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતુને ગરમ કર્યા પછી ઠંડુ કરીને ઇચ્છિત યાંત્રિક ગુણધર્મો પ્રાપ્ત કરી શકાય તે પ્રક્રિયા કઈ છે? વિદ્યુત સારવાર, યાંત્રિક સારવાર, ગરમીની સારવાર, રાસાયણિક સારવાર? આન્સર છે ગરમીની સારવાર. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટલાઇઝિંગમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે? પાવડર કોટિંગ બંદૂક, સ્પ્રે પેઇન્ટિંગ બંદૂક કે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રે ગન કે મેટલ સ્પ્રે ગન? આન્સર છે મેટલ સ્પ્રે ગન. નેક્સ્ટ ક્વેશ્ચન. માત્ર GTAW દ્વારા કઈ ધાતુને વેલ્ડ કરવામાં આવે છે? જાડી, પાતળી, મોટી કે રાઉન્ડ? આન્સર છે પાતળી. નેક્સ્ટ ક્વેશ્ચન. સંયુક્તના મૂળમાં પ્રથમ રન ડિપોઝિટને શું કહે છે? અહીંયા સંયુક્ત એટલે જોઈન્ટ. ઓપ્શન્સ છે રૂટ ફેસ, રૂટ રન, સીલિંગ રન અને રૂટ પેનિસ્ટેશન? આન્સર છે રૂટ રન. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાઝમા આર્ક વેલ્ડિંગ નોઝલ કઈ સામગ્રીથી બનેલું છે? ઝિર્કોનિયમ, પ્લેટિનમ, સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનિયમ? આન્સર છે ઝિર્કોનિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. મેન્યુઅલ CO2 ડીપ ટ્રાન્સફર વેલ્ડિંગ પ્રક્રિયામાં 3 mm જાડા મટીરિયલ માટે રૂટ ગેપ શું હોવો જોઈએ? 1.6 mm, 3.6 mm, 0.8 mm, 3.2 mm? આન્સર છે 1.6 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. ISOનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન્સ એકવાર બધા વાંચી લેજો. આન્સર છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી DC વેલ્ડિંગ મશીનના ફાયદા શું છે? ફેરસ અને નોન ફેરસ બંને પ્રકારની સામગ્રીને વેલ્ડ કરવા માટે ઉચ્ચ સંચાલન ખર્ચ, ઓછી કાર્યક્ષમતા, ઉચ્ચ પ્રારંભિક ખર્ચ? આન્સર છે ફેરસ અને નોન ફેરસ બંને પ્રકારની સામગ્રીને વેલ્ડ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો ગેસ ઉચ્ચ થર્મલ વાહકતાનો ઉપયોગ કરે છે? હિલિયમ, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન કે નિયોન? આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ પ્રક્રિયા ગેસ મેટલ આર્ક વેલ્ડિંગની વિવિધતા છે અને કોરમાં ફ્લક્સ ધરાવતા ટ્યુબ્યુલર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે? MIG, SAW, FCAW, MAG? આન્સર છે FCAW. નેક્સ્ટ ક્વેશ્ચન. શા માટે સપાટીની સફાઈ મહત્વપૂર્ણ છે? વેલ્ડ માળખાને દૂર કરે છે, ધાતુ દૂર કરે છે, વેલ્ડ ખામી દૂર કરે છે, તેલ અને પોઈન્ટ દૂર કરે છે? આન્સર છે તેલ અને પોઈન્ટ દૂર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. GMAW માં મેગ્નેશિયમ પર ઉત્કૃષ્ટ સફાઈ ક્રિયા માટે
કયા શિલ્ડિંગ ગેસનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન, આર્ગોન, નાઇટ્રોજન કે ઓક્સિજન? આન્સર છે આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન. વેલ્ડિંગ બ્રાસમાં કયા પ્રવાહનો ઉપયોગ થાય છે? એન્ટીબોરેક્સ, બોરેક્સ પેસ્ટ, ઝિંક ક્લોરાઇડ કે બેરિયમ ક્લોરાઇડ? આન્સર છે બોરેક્સ પેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. મધ્યમ વેલ્ડ પુલ માટે ગેસ પ્રવાહનો ઇચ્છનીય દર શું હોવો જોઈએ? 25 લીટર પ્રતિ મિનિટ, 10 લીટર પ્રતિ મિનિટ, 20 લીટર પ્રતિ મિનિટ, 15 લીટર પ્રતિ મિનિટ? આન્સર છે 15 લીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. એસી વેલ્ડિંગ મશીનનો ગેરલાભ નીચેનામાંથી કયો છે? ઓછી પ્રારંભિક કિંમત, ઓછી સંચાલિત કિંમત, તે ખુલ્લા ઇલેક્ટ્રોડ માટે યોગ્ય નથી, ચાપના ફટકાની કોઈ અસર નથી? આન્સર છે તે ખુલ્લા ઇલેક્ટ્રોડ માટે યોગ્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટેનલેસ સ્ટીલમાં કયા મુખ્ય તત્વો જોવા મળે છે? ટીન ઝિંક આયન, આયન ક્રોમિયમ નિકલ, ઝિંક કોપર ટીન, ઝિંક કોપર નિકલ? આન્સર છે આયન ક્રોમિયમ નિકલ. નેક્સ્ટ ક્વેશ્ચન. GTAW ટોર્ચમાં કોલેટ એસેમ્બલીનો ઉપયોગ શું છે? વર્તમાન કરંટને નિયંત્રિત કરવા, ગેસ પહેલાંની ગરમ કરવા, ટંગસ્ટન સળિયા રાખવા માટે, ગેસ પ્રેશર એડજસ્ટ કરવા? આન્સર છે ટંગસ્ટન સળિયા રાખવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપ ડેવલપમેન્ટમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પાઇપ પેટર્ન પદ્ધતિ, સોફ્ટવેર વિકાસ પદ્ધતિ, શાખા પાઇપ પદ્ધતિ, સમાંતર રેખા પદ્ધતિ? આન્સર છે સમાંતર રેખા પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કાર્બન સ્ટીલ અને ટાઇટેનિયમના વેલ્ડિંગ માટે કયો ગેસ યોગ્ય છે? CO2, નિયોન, હિલિયમ કે આર્ગન? આન્સર છે આર્ગન. નેક્સ્ટ ક્વેશ્ચન. પોઝિટિવ ટર્મિનલ સાથે કયા પ્રકારના પોલારિટી ઇલેક્ટ્રોડ જોડાયેલા છે? પોલારિટી, નોર્મલ પોલારિટી, સ્ટ્રેટ પોલારિટી કે વિપરીત પોલારિટી? આન્સર છે વિપરીત પોલારિટી. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપ વેલ્ડિંગની કઈ સ્થિતિમાં બધી પાઇપ અક્ષો જમીન પર લંબ રૂપે હોય છે? 2G, 1G, 1G રોલિંગ કે 5G? આન્સર છે 2G. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સફાઈમાં વાયર બ્રશ, ગ્રાઇન્ડિંગ, ફ્લાઇજિંગ, સેન્ડિંગ બ્લાસ્ટિંગ, સ્ક્રેપિંગ, મશીનિંગ અથવા એમ્બ્રી પેપર સાથે ઘસવું સામેલ છે? સાબુવાળા પાઇપથી સફાઈ, રાસાયણિક સફાઈ, સપાટીની સફાઈ કે યાંત્રિક સફાઈ? આન્સર છે યાંત્રિક સફાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. વેલ્ડિંગ કરવા માટે ધાતુઓની સપાટી પરથી તેલ, ગ્રીસ અને પેઇન્ટ દૂર કરવા માટે તમે કઈ સફાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? વાયર બ્રશિંગ, પાતળા હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવકનો ઉપયોગ, ઠંડા પાણીથી ધોવું કે ફિલિંગ? આન્સર છે પાતળા હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવકનો ઉપયોગ. નેક્સ્ટ ક્વેશ્ચન. બેઝ મેટલ પર અર્ધગોળાકાર ડિપોઝિટ વેલ્ડ મણકાનું નામ શું છે? રેઇનફોર્સમેન્ટ, સીલિંગ રન, ખાડો કે અંડરકટ? આન્સર છે રેઇનફોર્સમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. FCAW પ્રક્રિયામાં મેટલ ટ્રાન્સફર કેટલા પ્રકારના હોય છે? 4, 2, 3 કે 1? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન. SAW નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન્સ એકવાર બધા વાંચી લેજો. આન્સર છે સબમર્જ આર્ક વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ વધી જાય તો શું થશે? કઠિનતામાં વધારો, બરડપણું વધારો, સખ્તાઈમાં વધારો કે નમ્રતામાં વધારો? આન્સર છે સખ્તાઈમાં વધારો. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલા પ્રકારના લેઝર હોય છે? 6, 3, 1 કે 2? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારનું વેલ્ડિંગ મશીન એસીને ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરે છે? એન્જિન જનરેટર, ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર કે રેક્ટિફાયર? આન્સર છે રેક્ટિફાયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રોમ ફેરાલિક માટે કયા નંબરના ગ્રુપનો ઉપયોગ થાય છે? A7, A4, A6 કે A3? આન્સર છે A7. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રેઝિંગ પદ્ધતિ દ્વારા 2 mm હળવા સ્ટીલને વેલ્ડ કરવા માટે કયા ગેસ જ્યોતનો ઉપયોગ થાય છે? ઓક્સી હાઇડ્રોજન, કાર્બોરાઇઝ ફ્લેમ, ઓક્સિડાઇઝિંગ ફ્લેમ કે નેચરલ ફ્લેમ? આન્સર છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. નેક્સ્ટ ક્વેશ્ચન.
અપર્યાપ્ત સીલ્ડ ગેસ કવરેજને કારણે નીચેનામાંથી કઈ ખામી સર્જાય છે? કોલ્ડ ક્રેકિંગ, સ્પ્રેટર, પેરોસિટી કે ડિસ્ટોર્શન? આન્સર છે પોરોસિટી. નેક્સ્ટ ક્વેશ્ચન. જીએમએ વેલ્ડિંગમાં કેટલી વેલ્ડિંગ સ્થિતિ હોય છે? 2, 5, 4 કે 3? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન. કોપર વેલ્ડિંગ માટે કયા ફિરલ કોડનો ઉપયોગ થાય છે? તાંબા ચાંદી એલોય, પિત્તળ એલોય, એલ્યુમિનિયમ ફોઇલ, કોપર ટીન એલોય? આન્સર છે તાંબા ચાંદી એલોય. નેક્સ્ટ ક્વેશ્ચન. GMAWમાં પાતળી ધાતુઓ માટે સામાન્ય રીતે કયા નિષ્ક્રિય ગેસનો ઉપયોગ થાય છે? નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન કે આર્ગોન? આન્સર છે આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન. ટીગ વેલ્ડિંગ પ્રક્રિયા દ્વારા SS વેલ્ડિંગ માટે ઇલેક્ટ્રોડ ટીપનો ખૂણો કેટલો છે? 50, 40, 45 કે 60? આન્સર છે 60. નેક્સ્ટ ક્વેશ્ચન. વેલ્ડિંગ પ્રક્રિયામાં રૂટ ગેપ કયા સ્ટેજ પર સેટ થાય છે? વેલ્ડિંગ પહેલાંનું સ્ટેજ, વેલ્ડિંગ સ્ટેજ પછી, વેલ્ડિંગ સ્ટેજ સમાપ્ત, વેલ્ડિંગ તબક્કા દરમિયાન? આન્સર છે વેલ્ડિંગ પહેલાંનું સ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચા સ્વીકૃત સ્ટીલમાં કાપવાથી આર્ગોન સાથે કેટલો ઓક્સિજન ઓછો થાય છે? 2% ઓક્સિજન સાથે આર્ગોન, 22% ઓક્સિજન સાથે આર્ગોન, 12% ઓક્સિજન ધરાવતું આર્ગોન, 16% ઓક્સિજન ધરાવતું આર્ગોન? આન્સર છે 2% ઓક્સિજન સાથે આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યુ કાસ્ટ આયન નરમ હોય છે? ગ્રે કાસ્ટ આયન, વ્હાઇટ કાસ્ટ આયન, મેલિએબલ કાસ્ટ આયન કે નોડ્યુલર કાસ્ટ આયન? આન્સર છે ગ્રે કાસ્ટ આયન. નેક્સ્ટ ક્વેશ્ચન. ગંભીર રક્તસ્રાવ માટે શું પગલાં લેવામાં આવે છે? ઘા પર દબાણ લાગુ કરો, રોલ અપ ન્યૂઝપેપર, ઘાને ચુસ્તપણે ઢાંકી દો, ઊંઘ અને આરામ? આન્સર છે ઘા પર દબાણ લાગુ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન. બોડીની ઉષ્ણતા કે ઠંડકની ડિગ્રીને શું કહેવાય છે? પ્રેશર, તાપમાન, રેઝિસ્ટન્સ કે હીટ? આન્સર છે તાપમાન. નેક્સ્ટ ક્વેશ્ચન. નોન ફેરસ GMAW માટે આર્ક હેલ્મેટની નીચે કયા પ્રકારના ફ્લેશ ગોગલ્સ પહેરવા જોઈએ? A10, A13, A12 કે A11? આન્સર છે A11. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્હીલ આકારમાં કયા પ્રતિકાર વેલ્ડિંગ મશીનને ઇલેક્ટ્રોડ આપવામાં આવે છે? પ્રોજેક્શન વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ કે ફ્લેશ બટ વેલ્ડિંગ? આન્સર છે સીમ વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટલાઇઝેશનની એપ્લિકેશન શું છે? કાટ સામે સામગ્રીના પ્રતિકારને સુધારવા, સામગ્રીની મજબૂતાઈ સુધારવા, સામગ્રીની લવચિકતા સુધારવા, સામગ્રીની વાહકતા સુધારવા? આન્સર છે કાટ સામે સામગ્રીના પ્રતિકારને સુધારવા. નેક્સ્ટ ક્વેશ્ચન. નિકલ 4% માટે કયા નંબર ગ્રુપનો ઉપયોગ થાય છે? A9, A7, A8 કે A10? આન્સર છે A10. નેક્સ્ટ ક્વેશ્ચન. અસ્થિર હાથમાં થતી ખામીનું નામ શું છે? મણકાની લહેર, ડિસ્ટોરેશન, અતિશય ઘૂંસપેઠ, ઘૂંસપેઠનો અભાવ? આન્સર છે મણકાની લહેર. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપ જોઈન્ટ પરિઘમાં કેટલી સ્થિતિઓ વિભાજિત કરવામાં આવે છે? 4, 3, 5 કે 2? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન. મિગ વેલ્ડિંગ દરમિયાન ઉચ્ચ છેડે કયો પ્રકાશ ઉત્પન્ન થાય છે? UV પ્રકાશ, પ્રતિબિંબિત પ્રકાશ, IR લાઇટ, દ્રશ્યમાન પ્રકાશ? આન્સર છે UV પ્રકાશ. નેક્સ્ટ ક્વેશ્ચન. આર્ક લંબાઈના કેટલા પ્રકારો હોય છે? 1, 6, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. જો મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગમાં ગ્રુવ એંગલ 60 અંશ હોય તો 5 મીમી જાડા મેટલ માટે રૂટ ગેપ કેટલો હોવો જોઈએ? 1.6 mm, 2.4 mm, 3.2 mm, 1.2 mm? આન્સર છે 1.6 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતુને સપાટ અથવા નીચે હાથની સ્થિતિમાં સ્થળાંતરિત કરવામાં કયું બળ મદદ કરે છે અને વેલ્ડ ધાતુના ડિપોઝિશન નિયમમાં વધારો થાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ, ગુરુત્વાકર્ષણ બળ, સપાટી તણાવ બળ, ગેસ વિસ્તરણ બળ? આન્સર છે ગુરુત્વાકર્ષણ બળ. નેક્સ્ટ ક્વેશ્ચન. શુદ્ધ ટંગસ્ટન માટે
કયા પાવર સપ્લાયની ભલામણ કરવામાં આવે છે? ડીસી, એસી, ઇન્વર્ટર, એન્જિન ડ્રાઈવ. આન્સર છે એસી. નેક્સ્ટ ક્વેશ્ચન, ટી જોઈન્ટની મુખ્ય પાઇપ સાથે બ્રાન્ચ પાઇપની લંબરૂપતા તપાસવા માટે વપરાતા સાધનનું નામ આપો. સ્પ્રિન્ટ લેવલ, સીધી ધાર, પ્રોટેક્ટર, ટ્રાય સ્ક્વેર. આન્સર છે ટ્રાય સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જિંગ દ્વારા કણો સાથે રંગ કરવાની પ્રક્રિયા કઈ છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ, થર્મલ સ્પ્રેઇંગ, મેટલ કે પાવડર કોટિંગ. આન્સર છે પાવડર કોટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધ સ્થિતિવાળા પાઇપ વેલ્ડિંગ માટે વેલ્ડરને ગુણવત્તાયુક્ત બનાવવા માટે કઈ સ્થિતિ જરૂરી છે? 3G અને 4G, 3G અને 1G, 2G અને 5G, 4G અને 5G. આન્સર છે 2G અને 5G. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ફ્લક્સ વાયર અત્યંત સારી આર્ક રનિંગ લાક્ષણિકતાઓ ધરાવે છે? કોપર ફ્લક્સ વાયર, મૂળભૂત ફ્લક્સ વાયર, રૂટાઇલ ગેસ શિલ્ડેડ, સ્વરક્ષિત ફ્લક્સ વાયર. આન્સર છે રૂટાઇલ ગેસ શિલ્ડેડ વાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW પર કયા પાવર સોર્સ પેરામીટરની જરૂર છે? સતત પ્રવાહ, ચલ વોલ્ટેજ, સતત વોલ્ટેજ, સતત તાપમાન. આન્સર છે સતત વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ જોઈન્ટમાંથી શેષ તણાવ દૂર કરવા માટે કયું ઓપરેશન થાય છે? પેઇનિંગ, પૂર્વ ગરમી, પોસ્ટ હીટિંગ કે ડ્રિલિંગ. આન્સર છે પોસ્ટ હીટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લક્સ સામગ્રી સાથે એક પાસમાં જાડી પ્લેટ માટે કયા પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે? બટ વેલ્ડિંગ, ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ, ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ. આન્સર છે ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, EWTH1 ટંગસ્ટન ઇલેક્ટ્રોડનો કલર કોડ શું છે? લીલો, લાલ, પીળો કે કાળો. આન્સર છે પીળો. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ જોઈન્ટમાં એજ પ્રિપેરેશન માટે શું કરવું જરૂરી છે? મેટલ સફાઈ, સાંધાની મજબૂતાઈ, વેલ્ડ શોધવું, મણકાની એકરૂપતા. આન્સર છે સાંધાની મજબૂતતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ ફિલર ધાતુઓ માટે કયા જૂથ નંબરનો ઉપયોગ થાય છે? G નંબર, C નંબર, F નંબર કે P નંબર. આન્સર છે F નંબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પદ્ધતિથી ભાગોને સરળતાથી અલગ કરી શકાય છે? બોલ્સ અને નટ સાંધા, રિવેટેડ સાંધા, વેલ્ડિંગ સાંધા, સોલ્ડરિંગ સાંધા. આન્સર છે બોલ્ટ અને નટ સાંધા. નેક્સ્ટ ક્વેશ્ચન, લિક્વિડ ઓક્સિજનનો રંગ શું છે? ડાર્ક બ્લુ, પીળો, ડાર્ક પીળો કે પેલ બ્લુ. આન્સર છે પેલ બ્લુ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW-માં સોલેનોઇડ વાલ્વનું કાર્ય શું છે? વોલ્ટેજ નિયંત્રણ, વાયર ફીડ ગતિ નિયંત્રણ, રક્ષણાત્મક ગેસ પ્રવાહ નિયંત્રણ, વિદ્યુત પ્રતિકાર. આન્સર છે રક્ષણાત્મક ગેસ પ્રવાહ નિયંત્રણ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી વેલ્ડિંગ કરતાં ડીસી વેલ્ડિંગમાં નીચેનામાંથી કયો વધુ ફાયદો આપે છે? આર્ક સ્ટેબિલિટી, પાવર કન્સેપ્શન, કાર્યક્ષમતા કે કિંમત. આન્સર છે આર્ક સ્ટેબિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વીજળીનો સારો વાહક છે? લાકડું, પ્લાસ્ટિક, કોપર કે મૈકા. આન્સર છે કોપર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા નિયુક્તો જૂથો P નંબરનો ઉપયોગ કરવામાં આવે છે? બેઝ મેટલ, સાંધા, ફ્લક્સ કે ઇલેક્ટ્રોડ. આન્સર છે બેઝ મેટલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીગ પ્રક્રિયાનો ફાયદો શું છે? સાંકડી કેન્દ્રિત ચાપ, પ્રવાહનો ઉપયોગ, ભારે ધુમાડો, સ્લેગની હાજરી. આન્સર છે સાંકડી કેન્દ્રિત ચાપ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેઝર બીમ વેલ્ડિંગમાં નીચેનામાંથી કઈ જોડવાની પ્રક્રિયા છે? સુસંગત, ફિઝન, ફ્યુઝન કે પ્લાસ્ટિક. આન્સર છે ફ્યુઝન. નેક્સ્ટ ક્વેશ્ચન, સપાટ અથવા નીચે હાથની સ્થિતિનું પ્રતીક શું છે? PC, PA, PD કે PB. આન્સર છે PA. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW-માં ટોર્ચને બંને વર્ટિકલ સાઇડ પર કયા એંગલે ફિટ કરાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 10 થી 20 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેઝરિંગ સામગ્રીના ઉત્તેજના માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?
CFL, ટંગસ્ટન વાયર, નિયોન ફ્લેશ લેમ્પ, ક્રિપ્ટોન ફ્લેશ લેમ્પ. આન્સર છે ક્રિપ્ટોન ફ્લેશ લેમ્પ. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્માઇટ મિશ્રણ કેવી રીતે સળગાવવામાં આવે છે? પેટ્રોલ, આગ લાકડી, ડીઝલ કે મેગ્નેશિયમ રિબન? આન્સર છે મેગ્નેશિયમ રિબન. નેક્સ્ટ ક્વેશ્ચન, આધાર સાથે એકલો એલ્બો જોઈન્ટ બનાવવા માટે પાઇપ અક્ષનો કોણ કેટલો હોય છે? 75 અંશ, 30 અંશ, 90 અંશ કે 45 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો 2 કે 3 સિલિન્ડરને યોગ્ય ઉપકરણ સાથે જોડવામાં આવે તો સિસ્ટમનું નામ શું છે? સિરીઝ મેનિફોલ્ડ, બહુવિધ મેનિફોલ્ડ, પોર્ટેબલ મેનિફોલ્ડ કે સ્થિર મેનિફોલ્ડ? આન્સર છે પોર્ટેબલ મેનિફોલ્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAWમાં એલ્યુમિનિયમના આર્ગોન વેલ્ડિંગ કરતાં વધુ ગરમીના ઇનપુટ મેળવવા માટે કયા ગેસ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 75% હિલિયમ, 25% આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAWમાં શિલ્ડિંગ ગેસના મુક્ત પ્રવાહને શું ખલેલ પહોંચાડે છે? પ્રવાહી વહે છે, હવા વહે છે, શીતક વહી જાય છે, પાણી વહી જાય છે? આન્સર છે હવા વહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોડની સાઇઝ કેવી રીતે નક્કી થાય છે? ઇલેક્ટ્રોડની લંબાઈ, ફ્લક્સ કોટેડની જાડાઈ, આંતરિક કોર વાયરનો વ્યાસ, ઇલેક્ટ્રોડનો વ્યાસ? આન્સર છે આંતરિક કોર વાયરનો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વેલ્ડિંગ ખામીઓને કારણે સપાટી પર પિન છિદ્રો બને છે? પોરોસિટી, સ્પેલ્ટર, બ્લો હોલ દ્વારા બર્ન? આન્સર છે પોરોસિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, SAW વેલ્ડિંગ દરમિયાન સંપૂર્ણ ઘૂંસપેટ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? અહીંયા ઘૂંસપેટ એટલે પેનેટ્રેશન. ઓપ્શન્સ છે સપોર્ટિંગ બારનો ઉપયોગ કરીને, બેન્કિંગ બારનો ઉપયોગ કરીને, ફિક્સિંગ બારનો ઉપયોગ કરીને, સીધી બારનો ઉપયોગ કરીને? આન્સર છે બેકિંગ બારનો ઉપયોગ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્માઇટ વેલ્ડિંગ પ્રક્રિયામાં કેટલી ગરમી છોડવામાં આવે છે? 4800 ફેરનહીટ, 5000 ફેરનહીટ, 4600 ફેરનહીટ કે 4000 ફેરનહીટ? આન્સર છે 5000 ફેરનહીટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક વિનાશ કસોટી છે? ચુંબકીય કણ ટેસ્ટ, ગામા રે ટેસ્ટ, નિક બ્રેક ટેસ્ટ, અલ્ટ્રાસોનિક ટેસ્ટ? આન્સર છે નિક બ્રેક ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાતળી શીટ્સને જોડવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? આર્ક વેલ્ડિંગ, સો વેલ્ડિંગ, ફોર્જ વેલ્ડિંગ કે બ્રેઝિંગ? આન્સર છે બ્રેઝિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ મશીન અર્થ ક્લેમ્પ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ, કોપર એલોય, બ્રાસ કે આયરોન? આન્સર છે કોપર એલોય. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેરસ મેટલ અને એલ્યુમિનિયમની પાતળી મેટલ શીટના વેલ્ડિંગ માટે કયા પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે? સો, મિગ, SMAW કે ટીગ? આન્સર છે TIG. નેક્સ્ટ ક્વેશ્ચન, કોપરની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે? ઉચ્ચ થર્મલ અને વિદ્યુત વાહકતા, રસ્ટિંગ, ઉચ્ચ પ્રતિકાર, ઓછું વાહક? આન્સર છે ઉચ્ચ થર્મલ અને વિદ્યુત વાહકતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ ધાતુની સપાટી પર કઈ પ્રક્રિયાથી ગ્રીસ, ઓઇલ, પેઇન્ટ વગેરે દૂર કરી શકાય છે? યાંત્રિક સફાઈ, રાસાયણિક સફાઈ, હવાનું દબાણ, સાબુ પાણીનું સફાઈ? આન્સર છે રાસાયણિક સફાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યાં જોઈન્ટ ફિલેટ જૂથ હેઠળ આવરી લેવામાં આવ્યા છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ટી જોઈન્ટ, લેપ જોઈન્ટ, કોર્નર જોઈન્ટ, એજ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા વ્યાસના સળિયાના છેડાને જોડવા માટે કયા પ્રકારનું વેલ્ડિંગ યોગ્ય છે કે જે એક સળિયાને બીજા સળિયાની સામે ફેરવીને એકબીજાના સંપર્કમાં વચ્ચે ગરમી ઉત્પન્ન કરે છે? ફોરગેટ વેલ્ડિંગ, ફ્રિક્શન વેલ્ડિંગ, ઇન્ડક્શન વેલ્ડિંગ કે ફ્લશ વેલ્ડિંગ? આન્સર છે ફ્રિક્શન વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAWનો ઉપયોગ કરતી વખતે હીટરની જરૂર કેમ પડે છે? પ્રવાહી CO2ના સૂકવવાથી બચાવવા માટે, ગેસનો પ્રવાહ સમાન રીતે જાળવવા માટે, તે ફિલર વાયરને ગરમ કરે છે
CO2 ગેસના ઠંડક અને અવરોધને ટાળવા માટે? આન્સર છે CO2 ગેસના ઠંડક અને અવરોધને ટાળવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોપરના ફ્યુઝન વેલ્ડિંગ માટે કયા પ્રકારની ફિલર રોડનો ઉપયોગ થાય છે? ડિઓક્સાઇડ કોપર ઇલેક્ટ્રોડ, કોપર સિલ્વર એલોય ફિલર રોડ, ઇલેક્ટ્રોલાઇટ કોપર, ફોસ્ફરસ બ્રોન્ઝ ઇલેક્ટ્રોડ. આન્સર છે કોપર સિલ્વર એલોય ફિલર રોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAWમાં CO2 ગેસનો ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે? ઉચ્ચ અંડરકટ, ઓછી ઘૂસપેઠ, ખૂબ મોંઘું, ઊંચા છાંટા. આન્સર છે ઊંચા છાંટા. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડની આસપાસ ધાતુના વિખરાઈ જવાથી કયા પ્રકારની ખામી સર્જાય છે? સ્પેટર, પોરોસિટી, કોલ્ડ ક્રેકિંગ કે અંડરકટ. આન્સર છે સ્પેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટાલિક આર્ક કટિંગ અને ગોગિંગનો ઉપયોગ શું છે? ધૂળ દૂર કરવા, કાસ્ટિંગ દૂર કરવા, વેલ્ડ બીડ દૂર કરવા, રિવેટ દૂર કરવા. આન્સર છે રિવેટ્સ દૂર કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો નિષ્ક્રિય ગેસ છે? કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, ઓક્સિજન કે કાર્બન મોનોક્સાઇડ. આન્સર છે આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો શબ્દ વેલ્ડ જમા થયા પછી તરત જ વેલ્ડ ધાતુના હળવા હેમરિંગનો ઉલ્લેખ કરે છે? એનલિંગ, પિનિંગ, પંચિંગ કે નોર્મલિસિસ. આન્સર છે પિનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિદ્યુત પ્રવાહ હંમેશા ચોક્કસ દિશામાં વહે છે? પેરેલલ કનેક્ટ, શ્રેણી કનેક્ટ, ડાયરેક્ટ કરંટ કે વૈકલ્પિક પ્રવાહ. આન્સર છે ડાયરેક્ટ કરંટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વેલ્ડિંગ પ્રક્રિયા વેલ્ડ સંયુક્તમાં નગેટ ઉત્પન્ન કરે છે? એર વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ, પર્સ્યુઅન વેલ્ડિંગ. આન્સર છે સ્પોટ વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધાતુની કઠિનતા વધારવા અને બરડપણું ઘટાડવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? એનલિંગ, ટેમ્પરિંગ, હાર્ડનિંગ કે સામાન્યીકરણ. આન્સર છે ટેમ્પરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, રેલ વેલ્ડિંગ પર સાદા થર્માઇટ મિશ્રણમાં કાર્બન અને મેંગેનીઝ કેમ ઉમેરવામાં આવે છે? સરળ સમાપ્ત કરવા, સારી સંમિશ્રણ મેળવવા, કઠિનતા મેળવવા, સરસ વેલ્ડિંગ મેળવવા. આન્સર છે કઠિનતા મેળવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, રેગ્યુલેટરમાં કેટલા પ્રેશર ગેજ છે? 2, 3, 4 કે 1. આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રેઝિંગનો ફાયદો શું છે? કોઈ કાટ પ્રતિકાર નથી, કોઈ ફ્લેશ કે કોઈ સ્પ્રેટર નથી, ઊંચા તાપમાને તાકાત ઓછી થવી, બેઝ મેટલ સાથે રંગો મેળ ખાતા નથી. આન્સર છે કોઈ ફ્લેશ કે કોઈ સ્પ્રેટર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ફાઇલ તેની લંબાઈની સમાંતર પહોળાઈ ધરાવે છે? ફ્લેટ ફાઇલ, કવર્ડ ફાઇલ, હેન્ડ ફાઇલ કે રસ ફાઇલ. આન્સર છે હેન્ડ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘર્ષણ વેલ્ડિંગ સિદ્ધાંત શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે એક સભ્ય સ્થિર હોય છે અને બીજો સભ્ય ફરતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો મેન્યુઅલ મેટલ વેલ્ડિંગમાં રૂટ ગેપ 1.6 mm હોય તો 5 mm જાડા ધાતુનો ગ્રુવ એંગલ શું હોવો જોઈએ? 45 અંશ, 25 અંશ, 60 અંશ કે 30 અંશ. આન્સર છે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લગ અને સ્લોટ વેલ્ડિંગ માટે કયા પ્રકારની આર્ક લંબાઈનો ઉપયોગ થાય છે? સામાન્ય ચાપ લંબાઈ, લાંબી ચાપ લંબાઈ, ટૂંકી ચાપ લંબાઈ, મધ્યમ ચાપ લંબાઈ. આન્સર છે લાંબી ચાપ લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, જોબ પર વેલ્ડિંગ કરતા આવતા ખર્ચ કયા કયા છે? સામગ્રી અને મશીનિંગ, પ્રિપેરેશન કોસ્ટ અને વર્ક કોસ્ટ, ઇલેક્ટ્રોડ પાવર અને લેબર, સામગ્રી અને તૈયારી. આન્સર છે ઇલેક્ટ્રોડ પાવર અને લેબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કરંટ કોને કહેવામાં આવે છે? ન્યુટ્રોનની ગતિ, ઇલેક્ટ્રોનની ગતિ, પ્રોટોનની ગતિ કે મોલેક્યુલ્સની ગતિ. આન્સર છે ઇલેક્ટ્રોનની ગતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પોટ વેલ્ડિંગમાં કયો ઇલેક્ટ્રોડ જંગમ હોય છે? લોઅર ઇલેક્ટ્રોડ, બંને ઇલેક્ટ્રોડ, અપર ઇલેક્ટ્રોડ કે બંને. આન્સર છે અપર ઇલેક્ટ્રોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોડનું કદ કેવી રીતે સ્પષ્ટ કરવું જોઈએ? ફિલર સળિયાના વ્યાસથી, આવરી લેવામાં આવેલા પ્રવાહના વ્યાસથી, કેબલ વાયરના વ્યાસથી કે કોર વાયરના વ્યાસથી.
આન્સર છે કોર વાયરના વ્યાસથી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું પ્રમાણપત્ર સેવાની શરતોનો સામનો કરવા માટે વેલ્ડના ગુણધર્મોને ચકાસે છે? વેલ્ડ પ્રક્રિયા સ્પષ્ટીકરણ, વેલ્ડ કામગીરી લાયકાત, વેલ્ડ પ્રક્રિયા લાયકાત, વેલ્ડિંગ પ્રક્રિયા સ્પષ્ટીકરણ. આન્સર છે વેલ્ડિંગ પ્રક્રિયા લાયકાત. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગમાં કયા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે? કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ, ટંગસ્ટન, માઇલ્ડ સ્ટીલ. આન્સર છે ટંગસ્ટન. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીગ વેલ્ડિંગ પ્રક્રિયામાં સેલિંગ ગેસના ઉપયોગને કારણે વેલ્ડ બીડ પર શું હાજર રહેશે નહીં? ઓવરલેપ, અંડરકટ, પેનિસ્ટ્રેશન કે સ્લેગ? આન્સર છે સ્લેગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીઆઈજીમાં ટોર્ચનું કાર્ય શું છે? ગેસ હીટર રાખવા માટે, આવર્તન નિયંત્રિત કરવા માટે, ઇલેક્ટ્રોડ પકડી રાખવા માટે, ફિલર રોડને પકડી રાખવા માટે? આન્સર છે ઇલેક્ટ્રોડ પકડી રાખવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, પિત્તળમાં કયા મિશ્રિત તત્વો જોવા મળે છે? કોપર અને નિકલ, કોપર અને ટીન, કોપર અને લીડ, કોપર અને ઝિંક? આન્સર છે કોપર અને ઝિંક. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે બીન કોટેડ ઇલેક્ટ્રોડ્સને શું કહેશો? કાચો ઇલેક્ટ્રોડ, ડીપ પેનિસ્ટ્રેશન, બેર ઇલેક્ટ્રોડ કે બેઝ ઇલેક્ટ્રોડ? આન્સર છે બેર ઇલેક્ટ્રોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટંગસ્ટન ઇલેક્ટ્રોડ ધરાવવા માટે ટીઆઈજી મસાલના ભાગનું નામ શું છે? કોલેટ, સિરામિક નોઝલ, એડપ્ટર કે ઇલેક્ટ્રોડ કેપ? આન્સર છે કોલેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસએમએડબલ્યુમાં ઉપયોગમાં લેવાતી ઉપલબ્ધ પ્રમાણભૂત ઇલેક્ટ્રોડની લંબાઈ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 250 mm અને 450 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, અપૂરતી ગરમીના ઇનપુટ સાથે વેલ્ડ સંયુક્તમાં કઈ ખામીઓ થાય છે? સ્પેટર, અસમાન બીડ ડિપોઝિટ, ખાડો કે પ્રવેશનો અભાવ? આન્સર છે પ્રવેશનો અભાવ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરમ ધાતુઓના સંચાલન માટે કયું સાધન વપરાય છે? પોકર, સ્વેલ, ટંગ્સ કે સ્નિપલ્સ? આન્સર છે ટંગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલ્યુમિનિયમ અને સોફ્ટ વાયરને ફીડ કરવા માટે કયા રોલરનો ઉપયોગ થાય છે? યુનર્ડ, વીનર્ડ કે યુનર્ડ કે વી રોલર્સ? આન્સર છે યુનર્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો શબ્દ થર્મલ ચક્ર દ્વારા પ્રભાવિત પિતૃધાતુની પહોળાઈનો સંદર્ભ આપે છે? પિતૃધાતુ એટલે પેરેન્ટ મેટલ. ઓપ્શન્સ છે ઓવરલેપિંગ, કટ હેઠળ, ક્રેટર કે ગરમીથી પ્રભાવિત ઝોન? આન્સર છે ગરમીથી પ્રભાવિત ઝોન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પોટ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સિલિકોન ઇલેક્ટ્રોડ્સ, કાસ્ટ આયર્ન ઇલેક્ટ્રોડ્સ, આયર્ન ઇલેક્ટ્રોડ્સ, કોપર એલોય ઇલેક્ટ્રોડ્સ? આન્સર છે કોપર એલોય ઇલેક્ટ્રોડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસિટિલિન રેગ્યુલેટર કનેક્શનના લીકેજને તપાસવા માટે કેનો ઉપયોગ થાય છે? કેમિકલ વોટર, સોપ વોટર, સોલ્ટ વોટર કે પ્લેન વોટર? આન્સર છે સોપ વોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો બેન્ચ વાઇઝ ફિટ થઈ ગયું હોય તો શું થાય છે? હેન્ડલ ક્ષતિગ્રસ્ત થાય છે, વર્ક બેન્ચ ડેમેજ થાય છે, સ્પિન્ડલ ડેમેજ થાય છે, જડપાને નુકસાન થાય છે? આન્સર છે સ્પિન્ડલ ડેમેજ થાય છે. અહીંયા બેન્ચ વાઇઝ ફિટ થઈ ગયું એનો મતલબ થાય બેન્ચ વાઇઝ વધારે ટાઈટ થઈ ગયું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સી એસિટિલિન જ્યોતના કેટલા પ્રકાર છે? 5, 4, 3 કે 2? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, પેઇન્ટ કરતાં કયું વધુ ટકાઉ જે છે? વાર્નિશિંગ, પાવડર કોટિંગ, વોટર સ્પ્રેઇંગ કે સફાઈ? આન્સર છે પાવડર કોટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, જીએમએડબલ્યુમાં વધુ પડતા સ્પેટરની શક્યતા શું છે? કામનો ટુકડો સાફ કરવો, પર્યાપ્ત રક્ષણાત્મક ગેસ, વોલ્ટેજ ખૂબ ઓછું છે, વોલ્ટેજ ખૂબ વધારે છે? આન્સર છે વોલ્ટેજ ખૂબ વધારે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વેલ્ડિંગ પ્રક્રિયા અસમાન ધાતુઓને વેલ્ડ કરવા માટે સક્ષમ છે? મિગ વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ કે બ્રેઝિંગ? આન્સર છે બ્રેઝિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, તેના કદ અને આકારને કાયમી ધોરણે બદલવા માટે વેલ્ડેડ જોબમાં શું ખામી રહે છે?
સ્પેટર્સ, આર્ક બ્લો, વિકૃતિ કે ઇનકમ્પ્લેટ? આન્સર છે વિકૃતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રુવ વેલ્ડિંગની ઊભી સ્થિતિનું પ્રતિનિધિત્વ શું છે? 6G, 2G, 1G કે 4G? આન્સર છે 4G. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ દરમિયાન બેક સ્ટ્રીપ્સ અને બારનો ઉપયોગ શું છે? વિકૃતિ અને સંકોચન ઘટાડવા માટે, રૂટ પાસને ટેકો આપવા માટે, કામ મજબૂત કરવા માટે, સ્પેટરને ઓછું કરવા માટે? આન્સર છે રૂટ પાસને ટેકો આપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેફ્ટવર્ડ ટેકનિકમાં બ્લો પાઇપનો કોણ શું હોય છે? 80 થી 90 અંશ, 30 થી 40 અંશ, 60 થી 70 અંશ, 50 થી 60 અંશ? આન્સર છે 60 થી 70 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ શું છે? એસિટિલિન ગેસ ઉત્પન્ન કરવા, ઓક્સિજન ગેસ ઉત્પન્ન કરવા, હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરવા, નાઇટ્રોજન ગેસ ઉત્પન્ન કરવા? આન્સર છે એસિટિલિન ગેસ ઉત્પન્ન કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પ્રક્રિયાથી પાતળી ધાતુને સરળતાથી વેલ્ડ કરી શકાય છે? મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ, ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, MIG વેલ્ડિંગ, ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ? આન્સર છે ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. અહીંયા ભૂલથી બે ઓપ્શન સેમ થઈ ગયા છે, તો આપણે ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ જવાબ સાચો ગણવો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાઢી નાખેલા ઇલેક્ટ્રોડના છેલ્લા બીટનું નામ શું છે? ડેડ એન્ડ, સ્ટબ એન્ડ, રેડ એન્ડ કે વેસ્ટ એન્ડ? આન્સર છે સ્ટબ એન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, અકસ્માતથી અસરગ્રસ્ત વ્યક્તિને સ્થળ પર કઈ સારવાર આપવામાં આવે છે? પ્રાથમિક સારવાર, બીજી સારવાર, બીજી સહાય કે પ્રથમ સારવાર? આન્સર છે પ્રાથમિક સારવાર. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ પછી નોકરીની તપાસનો હેતુ શું છે? ઇલેક્ટ્રોડ સુગમતા નક્કી કરવા, ખામીઓ નક્કી કરવા અને વેલ્ડિંગની ગુણવત્તા, સામગ્રી નક્કી કરવા, મશીન નક્કી કરવા? આન્સર છે ખામીઓ નક્કી કરવા અને વેલ્ડિંગની ગુણવત્તા જોવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, દબાણ વાસણના ઉત્પાદન માટે ખાસ કરીને સ્ટીલ અને સ્ટીલ એલોય માટેનો કોડ નંબર શું હોય છે? P21 થી P30, P31 થી P35, P43 થી P47, P1 થી P11? આન્સર છે P1 થી P11. નેક્સ્ટ ક્વેશ્ચન, કોર વાયરને કઈ પદ્ધતિમાં ફ્લક્સ પ્રેસમાં બોળવામાં આવે છે? ડીપિંગ, એલોગેશન, એક્સટ્રુશન કે કોન્સ્ટ્રક્શન? આન્સર છે ડીપિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચે ઇલેક્ટ્રિક આર્ક જાળવી રાખે છે તે વેલ્ડિંગ પ્રક્રિયા કઈ છે? SAW, MMAW, TIG, MIG? આન્સર છે TIG. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિજન સિલિન્ડરને વેલ્ડિંગ કરવાની ક્ષમતા કેટલી છે? 15 મીટર ઘન, 5 મીટર ઘન, 10 મીટર ઘન કે 7 મીટર ઘન? આન્સર છે 7 મીટર ઘન. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW-માં સિંગલ વી બટ જોઈન્ટ માટે ગ્રુવ એંગલ શું છે? 40 થી 45, 50 થી 55, 10 થી 20, 25 થી 30? આન્સર છે 40 થી 45 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલ્મેટમાં રંગીન ગ્લાસની બંને બાજુ સ્પષ્ટ ચશ્મા ફિટ કરવાનો હેતુ શું છે? કિરણોત્સર્ગથી બચાવો, કિરણોથી રક્ષણ, ગરમીથી બચાવ કે સ્પેટર્સથી બચાવ? આન્સર છે સ્પેટર્સથી બચાવ. નેક્સ્ટ ક્વેશ્ચન, નોન ફેરસ ધાતુઓને સાફ કરવા માટે કયા વાયર બ્રશનો ઉપયોગ થાય છે? કાર્બન સ્ટીલ, ઉચ્ચ કાર્બન સ્ટીલ, મેલ્ડ સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ? આન્સર છે સ્ટેનલેસ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, AWS ઇલેક્ટ્રોડ કોટિંગ મુજબ ચોથો આંક શું સૂચવે છે? વેલ્ડિંગ કરંટ, વેલ્ડિંગ પોઝિશન, ફ્લક્સનો પ્રકાર, ટેન્સાઇલ સ્ટ્રેન્થ? આન્સર છે ફ્લક્સનો પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, લેઝર બીમ વેલ્ડિંગમાં કયા પ્રકાશનો ઉપયોગ કરી શકાય છે? અલ્ટ્રાવાયોલેટ, મોનોરંગીન, સનલાઇટ કે ઇન્ફ્રારેડ? આન્સર છે મોનોરંગીન પ્રકાશ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો વેલ્ડને નોકરીની નીચે જમા કરવામાં આવે તો GMA વેલ્ડિંગની વેલ્ડ સ્થિતિ કઈ છે? વર્ટિકલ પોઝિશન, ડાઉન હેન્ડ પોઝિશન, ઓવરહેડ પોઝિશન કે આડી સ્થિતિ? આન્સર છે ઓવરહેડ પોઝિશન. નેક્સ્ટ ક્વેશ્ચન, વાતાવરણમાં ઓક્સિજનની ટકાવારી કેટલી હોય છે?
52%, 33%, 21% કે 45%? આન્સર છે 21%. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડેબલ છે? સ્ટેબિલાઇઝ ટાઈપ, ફર્ટાઇલ ટાઈપ, નિકલ ટાઈપ કે ક્રોમિયમ ટાઈપ? આન્સર છે સ્ટેબિલાઇઝ ટાઈપ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ કરતી વખતે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ચહેરાને સુરક્ષિત કરવા માટે કયા સુરક્ષા ઉપકરણનો ઉપયોગ થાય છે? ફ્લેશબેક એરેસ્ટર, હેન્ડ કવચ, એપ્રોન કે સાદા ગોગલ્સ? આન્સર છે હેન્ડ કવચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસના પ્રવાહને મંજૂરી આપવા માટે વાયર ફીડરમાં કયા પ્રકારના ઉપકરણનો ઉપયોગ થાય છે? પાછા બર્ન, સ્ટીચ મોડ્સ, સ્પોટ ટાઈમર કે પર્જ સ્વિચ? આન્સર છે પર્જ સ્વિચ. નેક્સ્ટ ક્વેશ્ચન, હળવા સ્ટીલ ફિલર રોડ પર કોપર કોટિંગનો હેતુ શું છે? વોટરપ્રૂફિંગ, વધારે ફિલર ડાયામીટર, ભેજ પ્રૂફ કે રસ્ટ પ્રૂફ? આન્સર છે રસ્ટ પ્રૂફ. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ ટૂલને મજબૂત બનાવવા માટે શું ઉમેરવામાં આવે છે? કેલ્શિયમ કાર્બાઇડ, પોટેશિયમ કાર્બાઇડ, સોડિયમ કાર્બાઇડ કે ટંગસ્ટન કાર્બાઇડ? આન્સર છે ટંગસ્ટન કાર્બાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAWમાં વાયર ઇલેક્ટ્રોડની ઝડપને નિયંત્રિત કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સંપર્ક ટીપ, વાયર ફીડર, ટોર્ચ કે સ્ટીલ લાઇનર્સ? આન્સર છે વાયર ફીડર. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા પ્રકારના કાસ્ટ આયર્ન ઉપલબ્ધ હોય છે? 4, 5, 2 કે 3? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, સોફ્ટ સોલ્ડરિંગનું ગલન તાપમાન શું છે? 420 અંશથી ઉપર, 500 અંશથી ઉપર, 220 અંશથી નીચે, 350 અંશથી નીચે? આન્સર છે 350 અંશ સેલ્સિયસથી નીચે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ઓપરેશનમાં કાર્બન ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે? બ્રેઝિંગ, ગોગિંગ, રીમિંગ કે સોલ્ડરિંગ? આન્સર છે ગોગિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ASME મુજબ ઊભી રીતે રાખવામાં આવેલા પાઇપ જોઈન્ટ માટે વેલ્ડિંગ સ્થિતિ શું હોય છે? 6G, 2G, 1G કે 5G? આન્સર છે 2G. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડ દરમિયાન ઉડતા નાના નાના છાંટાઓને શું કહેવામાં આવે છે? સ્ટબ એન્ડ, સ્લેગ, સ્પેટર્સ કે વેલ્ડ મેટલ? આન્સર છે સ્પેટર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ઇન્સ્યુલેટર છે? કાર્બન, કોપર, એલ્યુમિનિયમ કે રબર? આન્સર છે રબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું વેલ્ડિંગ બેઝ મેટલ કરતાં 450 અંશ ઉપર ગલનબિંદુ સાથે નોન ફેરસ ફિલરનો ઉપયોગ કરે છે? સોલ્ડરિંગ, આર્ક વેલ્ડિંગ, બ્રેઝિંગ કે ગેસ વેલ્ડિંગ? આન્સર છે બ્રેઝિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, મીડિયમ કાર્બન સ્ટીલમાં કાર્બનની ટકાવારી કેટલી હોય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.30% થી 0.6%. નેક્સ્ટ ક્વેશ્ચન, રેક્ટિફાયર સ્પોટિંગ પ્લેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? કોપર, એલ્યુમિનિયમ, હળવું સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ? આન્સર છે એલ્યુમિનિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, EB5426HJXમાં AWS કોડિફિકેશનનો ત્રીજો અંક શું સૂચવે છે? આવરણનો પ્રકાર, કરંટનો પ્રકાર, વેલ્ડિંગ પોઝિશનનો પ્રકાર, ટેન્સાઇલ સ્ટ્રેન્થનો પ્રકાર? આન્સર છે વેલ્ડિંગ પોઝિશનનો પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સી આર્ક કટિંગમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે? ટ્યુબ્યુલર, કાર્બન, લો હાઇડ્રોજન કે હાઇડ્રોજન? આન્સર છે ટ્યુબ્યુલર. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAWમાં છિદ્રાળુતા ઘટાડવા માટે કયા ઉપાયો લેવા જોઈએ? કામનો ટુકડો ગંદો, ગંદા વેલ્ડિંગ વાયર, ઉચ્ચ કરંટ, યોગ્ય ગેસ પ્રવાહ દર તપાસો? આન્સર છે યોગ્ય ગેસ પ્રવાહ દર તપાસો. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ ફેરસ અને નોન ફેરસ એલોય માટે વપરાતી ગેસ ફ્લેમનું સંયોજન શું હોય છે? LPG અને એર, એસિટિલિન અને ઓક્સિજન, એસિટિલિન અને એર, હાઇડ્રોજન અને ઓક્સિજન? આન્સર છે એસિટિલિન અને ઓક્સિજન. નેક્સ્ટ ક્વેશ્ચન, એ મીટરનો ઉપયોગ શું છે? કરંટ માપવા માટે, રેઝિસ્ટન્સ માપવા માટે, વોલ્ટેજ માપવા માટે, દબાણ માપવા માટે?
આન્સર છે કરંટ માપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, દિવાલની જાડાઈ 6 mm સાથે ગેસ વેલ્ડિંગ પાઇપ માટે કયા પ્રકારની ધાર તૈયાર કરવી જરૂરી છે? સ્ક્વેર એજ સાથે રૂટ ગેપ, સિંગલ બેવેલ, સિંગલ વી, સ્ક્વેર એજ વગર રૂટ ગેપ. આન્સર છે સિંગલ વી. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે GMAW કયા પ્રકારની કામગીરીનો ઉપયોગ થાય છે? અર્ધ સ્વચાલિત, મેન્યુઅલ પદ્ધતિ, સંપૂર્ણપણે સ્વસંચાલિત, આપોઆપ. આન્સર છે અર્ધ સ્વસંચાલિત. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં ગ્રાન્યુલેટેડ ફ્લક્સ હોપર દ્વારા વેલ્ડિંગ સ્પોટ પર આપવામાં આવે છે? SMAW, SAW, GMAW, GTAW. આન્સર છે SAW. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW-માં રેગ્યુલેટર કન્ડેન્સ અને ફ્રીજ શું છે? ધૂળ, ભેજ, એર લીકેજ કે ગેસ ઓવરફ્લો. આન્સર છે ભેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્મિટ મિશ્રણ કેવી રીતે પ્રગટાવવામાં આવે છે? ડીઝલ, આગ લાકડી, મેગ્નેશિયમ રિબન કે પેટ્રોલ. આન્સર છે મેગ્નેશિયમ રિબન. નેક્સ્ટ ક્વેશ્ચન, SMAW વેલ્ડિંગમાં કયા પ્રકારના પાવર સ્ત્રોતનો ઉપયોગ થાય છે? સતત વોલ્ટેજ, સ્થિર આવર્તન, સતત પ્રવાહ કે સ્થિર રેઝિસ્ટન્સ. આન્સર છે સતત પ્રવાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલોઇંગ તત્વની આવશ્યકતા શું છે? કોરોસિવ ગુણધર્મોમાં સુધારો, રાસાયણિક ગુણધર્મોમાં સુધારો, યાંત્રિક ગુણધર્મોમાં સુધારો, ભૌતિક ગુણધર્મોમાં સુધારો. આન્સર છે યાંત્રિક ગુણધર્મોમાં સુધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનનું એકમ કયું છે? અહીંયા વર્તમાન એટલે કરંટ. ઓપ્શન્સ છે એમ્પિયર, વોલ્ટ, વોટ કે ઓમ. આન્સર છે એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડબલ બેવેલ બટ જોઈન્ટ માટે કોણ સામેલ છે? 20 અંશ, 35 અંશ, 60 અંશ કે 45 અંશ. આન્સર છે 45 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લક્સ કોડ માટે કયા પ્રકારના રોલર્સનો ઉપયોગ થાય છે? વી નળ, યુ ગ્રુડ, વી રોલર કે યુ નળ. આન્સર છે વી નળ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW દરમિયાન CO2 નો ઉપયોગ કરીને સેલિંગ ગેસ તરીકે કયા ગેસનું ઉત્પાદન થાય છે? કાર્બન મોનોક્સાઇડ, આર્ગન, હિલિયમ કે ઓક્સિજન. આન્સર છે કાર્બન મોનોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેનિફોલ્ડ સિસ્ટમમાં કેટલા પ્રકાર હોય છે? 3, 5, 2 કે 4. આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ દબાણ પ્રણાલીમાં કયા પ્રકારની બ્લો પાઇપનો ઉપયોગ થાય છે? ઇન્જેક્ટર, નોન ઇન્જેક્ટર, પ્યુરિફાયર કે નીડલ. આન્સર છે નોન ઇન્જેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ફાઇલ તેની લંબાઈની સમાંતર પહોળાઈ ધરાવે છે? હેન્ડ ફાઇલ, ફ્લેટ ફાઇલ, કવર્ડ ફાઇલ કે રસ્પ ફાઇલ. આન્સર છે હેન્ડ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેઝર બીમ વેલ્ડિંગનો ફાયદો શું છે? ઉચ્ચ ઓપરેટિંગ ખર્ચ, હાઈ કેપિટલ, ઊંડા સાંકડા વેલ્ડિંગ, કુશળ કામગીરી. આન્સર છે ઊંડા સાંકડા વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોડ કોટિંગ સૂચવતો અક્ષર H શું છે? હાઇડ્રોજન કંટ્રોલ લેડ, રેડિયોગ્રાફિક ગુણવત્તા, ઇલેક્ટ્રોડ કાર્યક્ષમતા, કરંટની સ્થિતિ. આન્સર છે હાઇડ્રોજન કંટ્રોલ લેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMA વેલ્ડિંગમાં ગ્રુવ વેલ્ડ દ્વારા કયા સાંધા બનાવવામાં આવે છે? ટી વેલ્ડ, બટ વેલ્ડ, કોર્નર વેલ્ડ કે લેપ વેલ્ડ. આન્સર છે બટ વેલ્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડ સડો વેલ્ડિંગમાં કઈ ધાતુની પ્રક્રિયાઓને આધીન હોય છે? અહીંયા વેલ્ડ સડો એટલે વેલ્ડ ડીકે. ઓપ્શન્સ છે બ્રાસ, સ્ટેનલેસ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ કે કોપર. આન્સર છે સ્ટેનલેસ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, અવાજ ઉત્પન્ન કરીને કરવામાં આવતા NDT રીત કઈ છે? દ્રષ્ટિ પરીક્ષણ, મેગ્નેટિક કણો પરીક્ષણ, સ્ટેથોસ્કોપિક પરીક્ષણ કે દબાણ પરીક્ષણ. આન્સર છે સ્ટેટોસ્કોપિક પરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં રહેલા પદાર્થના માત્રાને શું કહે છે? વોલ્યુમ, ચોક્કસ ગુરુત્વાકર્ષણ બળ, ઘનતા કે માસ. આન્સર છે માસ. નેક્સ્ટ ક્વેશ્ચન, PQRનું વિસ્તૃત સ્વરૂપ શું છે?
ઓપ્શન્સ એકવાર વાંચી લેજો. આન્સર છે પ્રોસિજર ક્વોલિફિકેશન રેકોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW ફ્લેટ પોઝિશન વેલ્ડિંગમાં ટી સંયુક્તમાં ટાઇટ વેલ્ડની સામાન્ય લંબાઈ શું હોય છે? 15 mm, 10 mm, 5 mm કે 20 mm? આન્સર છે 10 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાઝમા આર્ક વેલ્ડિંગ દ્વારા સ્ટેનલેસ સ્ટીલ નિકલ એલોયના વેલ્ડિંગ માટે કઈ ગેસ યોગ્ય છે? હાઇડ્રોજન, નિયોન, આર્ગન કે હિલિયમ? આન્સર છે હાઇડ્રોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, જો બે પ્લેટને સમાંતર જોડવામાં આવે તો તેને શું કહે છે? લેપ્ત સંયુક્ત, બટ સંયુક્ત, એજ સંયુક્ત કે ટી સંયુક્ત? આન્સર છે બટ સંયુક્ત. નેક્સ્ટ ક્વેશ્ચન, 3.15 mm દિવાલની જાડાઈ સાથે 50 mm ડાયા પાઇપ વેલ્ડિંગ માટે યોગ્ય નોઝલની સંખ્યા કેટલી છે? 13, 5, 10 કે 7? આન્સર છે 7. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વાયુ બળતણના દહનમાં મદદ કરે છે? ઓક્સિજન, હાઇડ્રોજન, એસિટિલિન કે કાર્બન ડાયોક્સાઇડ? આન્સર છે ઓક્સિજન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા તાપમાને પ્રવાહી ઓક્સિજન ઘન બને છે? -218.4 અંશ, -205 અંશ, -200 અંશ, -325.3 અંશ? આન્સર છે -218.4 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની આર્ક હમિંગ ધ્વનિ ઉત્પન્ન કરે છે? ટૂંકી આર્ક લેન્થ, ખૂબ લાંબા આર્ક લંબાઈ, લોંગ આર્ક લેન્થ, નોર્મલ આર્ક લેન્થ? આન્સર છે લોંગ આર્ક લેન્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ફિલર વાયર કેવી રીતે આપવામાં આવે છે? આપમેળે, કોઈ ખોરાક નથી, અર્ધ સ્વચાલિત કે જાતે? આન્સર છે આપમેળે. મિત્રો, અહીંયા અંગ્રેજીનું ગુજરાતી આપણે MCQમાં થાય ત્યારે આવા ઘણા બધા શબ્દો આવે, જેમ કે ખોરાક છે, પછી કરંટને વર્તમાન કહે છે, તથા અમુક પ્રશ્નો જે રિપીટ થતા હોય તેવા મેં પ્રશ્નો વચ્ચે ડિલીટ પણ કરેલા છે. છતાં પણ કોઈ રિપીટ થયા હોય તો તમે એકવાર ચેક કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, મિનિટની તિરાડો શોધવા માટે રંગીન રંગ અને ફ્લોરેસન્ટ પ્રવાહીનો ઉપયોગ કરીને કયો પરીક્ષણ કરવામાં આવે છે? અલ્ટ્રાસોનિક ટેસ્ટ, લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટ, રેડિયોગ્રાફિક પરીક્ષણ કે મેગ્નેટિક પરીક્ષણ? આન્સર છે લિક્વિડ પેનિટ્રન્સ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાતળી સીટ સંભાળતી વખતે સલામતી માટે શું પહેરવું જોઈએ? હેન્ડ ગ્લવ્સ, ટંગ્સ, ક્લેમ્સ કે હેન્ડ સ્ક્રીન? આન્સર છે હેન્ડ ગ્લવ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહ ધાતુઓને સાફ કરવા માટે કયા પ્રકારના વાયર બ્રશનો ઉપયોગ થાય છે? લો કાર્બન સ્ટીલ, મેલ સ્ટીલ, કાર્બન સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ? આન્સર છે કાર્બન સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેનિફોલ્ડ સિસ્ટમનું નામ શું છે કે જેમાં 3 અથવા વધુ સિલિન્ડર એક સાથે જોડાયેલા હોય છે? પોર્ટેબલ, બહુવિધ, સિરીઝ કે સ્ટેશનરી? આન્સર છે સ્ટેશનરી. નેક્સ્ટ ક્વેશ્ચન, પિત્તળ વેલ્ડિંગ માટે કઈ જ્યોત યોગ્ય છે? સહેજ તટસ્થ, તટસ્થ, ઓક્સિડાઇઝિંગ કે કાર્બ્યુરાઇઝિંગ? આન્સર છે ઓક્સિડાઇઝિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ઇંચમાં કેટલા મિલીમીટર હોય છે? 2.54, 25.4, 2.45, 24.5? આન્સર છે 25.4. નેક્સ્ટ ક્વેશ્ચન, કાસ્ટ આયર્નનો ગુણધર્મ કયો છે? નોન મેગ્નેટિક, બરડ, નમ્ર કે ઓછી સંકુચિત શક્તિ? આન્સર છે બરડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ માટે કયા પ્રકારનું સ્ટીલ યોગ્ય છે? પરલાઇટ, ફેરાઇટ, ઓસ્ટેનિક કે માર્ટિનાઇટ? આન્સર છે ઓસ્ટેનિટિક. નેક્સ્ટ ક્વેશ્ચન, એલ્યુમિનિયમની મિલકત શું છે? અહીંયા મિલકત એટલે પ્રોપર્ટી. ઓપ્શન્સ છે ઓછી નમ્ર, ચુંબકીય, નોન મેગ્નેટિક કે બરડપણું? આન્સર છે નોન મેગ્નેટિક. નેક્સ્ટ ક્વેશ્ચન, લેઝર બીમ વેલ્ડિંગમાં રૂબી સળિયાના છેડે આવતા પ્રકાશને પ્રતિબિંબિત કરવા માટે કયા ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવે છે? રિફ્લેક્ટિંગ મિરર્સ, લેઝર ટ્યુબ, ફ્લેશ લેમ્પ કે શટર? આન્સર છે રિફ્લેક્ટિંગ મિરર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિજનનું પ્રતીક શું છે? અહીંયા પ્રતીક એટલે સિમ્બોલ. C2H2, C2,
O2H2O. આન્સર છે O2. નેક્સ્ટ ક્વેશ્ચન, GTAWનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ક વેલ્ડિંગમાં બીડની હેડલાઇન અલગ થવાનું કારણ શું છે? ઝડપી કુલિંગ, ખોટા ઇલેક્ટ્રોડની પસંદગી, લાંબી આર્ક લેન્થ, ધીમું કુલિંગ. આન્સર છે ઝડપી કુલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં ચાપ અદ્રશ્ય હોય છે? SAW, OAW, SMAW, GMAW. આન્સર છે SAW. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ કરતી વખતે આગને કાબૂમાં લેવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પ્રથમ એસિટિલિન સિલિન્ડર વાલ્વ બંધ કરવો, પ્રથમ ઓક્સિજન સિલિન્ડર વાલ્વ બંધ કરવો, ઓક્સિજન નિયંત્રણ વાલ્વ બંધ કરવો, એસિટિલિન નિયંત્રણ વાલ્વ બંધ કરવો. આન્સર છે ઓક્સિજન નિયંત્રણ વાલ્વ બંધ કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન ભાગોને વિભાજિત કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ટ્રાય સ્ક્વેર, સ્કીપર, કંપાસ કે સ્કેલ? આન્સર છે કંપાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, FCAWમાં કવચની કેટલી પદ્ધતિ હોય છે? 4, 2, 3 કે 5? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિન્ડર લીકેજ વખતે શું પગલાં લેવા જોઈએ? નજીકના વેલ્ડિંગ મશીન પર ખસેડો, મુખ્ય બાર નજીક ખસેડો, નજીકના કાર્યક્ષેત્રમાં ખસેડો, સુરક્ષિત વિસ્તારમાં ખસેડો. આન્સર છે સુરક્ષિત વિસ્તારમાં ખસેડો. નેક્સ્ટ ક્વેશ્ચન, GTAW તરીકે શું કહેવામાં આવે છે? ગેસ વેલ્ડિંગ, ટીગ વેલ્ડિંગ, મિગ વેલ્ડિંગ કે સ્ટગ વેલ્ડિંગ? આન્સર છે ટીગ વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ગોન સિલિન્ડરનો રંગ શું હોય છે? મરૂન, કાળો, લાલ કે મોર વાદળી? આન્સર છે મોર વાદળી. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ગોન કરતાં કયા વાયુની થર્મલ ઉષ્માવાહકતા વધારે હોય છે? હિલિયમ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે એસિટિલિન? આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, નોકરીનો નાશ કર્યા વિના કસોટીમાં શું કરવામાં આવે છે? અહીંયા નોકરી એટલે આપણો બનાવેલો જોબ. આન્સર છે અર્ધ વિનાશક પરીક્ષણ, બિન વિનાશક પરીક્ષણ, વિઝ્યુઅલ નિરીક્ષણ પરીક્ષણ કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ? આન્સર છે બિન વિનાશક પરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, CCMSનું સંપૂર્ણ નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કોપર કોટેડ માઇલ્ડ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, FCAWમાં આર્ગન અને CO2ના શા માટે મિશ્રણ વપરાય છે? સરળ ડીપ ટ્રાન્સફર, ન્યૂનતમ સ્લેગ સાથે સરળ સ્પ્રે ટ્રાન્સફર, સરળ પાવડર ટ્રાન્સફર, સરળ ગોળાકાર પરિવહન? આન્સર છે ન્યૂનતમ સ્લેગ સાથે સરળ સ્પ્રે ટ્રાન્સફર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્કશોપમાં ગેસ સિલિન્ડર કેવી રીતે રાખવામાં આવે છે? વલણ સ્થિતિ, બીજા સિલિન્ડરને સપોર્ટ કરીને, ઊભી સ્થિતિ, નીચે સુવાડીને? આન્સર છે ઊભી સ્થિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, રેલ વેલ્ડિંગ પર સાદા થર્મિટ મિશ્રણમાં કાર્બન અને મેંગેનીઝ શા માટે ઉમેરવામાં આવે છે? સરળ વેલ્ડિંગ મેળવવા માટે, સરળ સમાપ્ત કરવા માટે, સારી સંમિશ્રણ મેળવવા માટે, કઠિનતા મેળવવા માટે? આન્સર છે કઠિનતા મેળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડના કેન્દ્રમાંથી લંબાઈ મુજબ પસાર થતી કાલ્પનિક રેખાને શું કહે છે? વેલ્ડ પરિભ્રમણ, વેલ્ડનો ફેસ, વેલ્ડનો ઢાળ, વેલ્ડની ધરી? આન્સર છે વેલ્ડની ધરી. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિન્ડર વાલ્વ ખોલવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એડજસ્ટેબલ સ્પેનર, વ્રેન્ચ, સ્પિન્ડલ કી કે કટિંગ ફ્લેયર? આન્સર છે સ્પિન્ડલ કી. નેક્સ્ટ ક્વેશ્ચન, એવી ખામીનું નામ શું છે કે જેમાં વેલ્ડ મેટલ સંપૂર્ણપણે ઓગળ્યું ન હોય? લેક ઓફ પેનસ્ટ્રેશન, લેક ઓફ ફ્યુઝન, અંડરકટ કે પોરોસિટી? આન્સર છે લેક ઓફ ફ્યુઝન. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ લેઝર પ્રકારના વેલ્ડિંગમાં સામાન્ય રીતે કયો ગેસ વપરાય છે? ઓક્સિજન, નિયોન ગેસ, આર્ગન ગેસ, કાર્બન ડાયોક્સાઇડ? આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાંબાનું ગલનબિંદુ કેટલું છે?
620 અંશ સેલ્સિયસ, 950 અંશ સેલ્સિયસ, 1083 અંશ સેલ્સિયસ, 419 અંશ સેલ્સિયસ. આન્સર છે 1083 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્રશ્ય નિરીક્ષણ પરીક્ષણ કયા પ્રકારનું પરીક્ષણ છે? વિનાશક પરીક્ષણ, વિનાશક પરીક્ષણ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કે બોનસ પરીક્ષણ? આન્સર છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં વપરાતા પાઇપનો મુખ્ય હેતુ શું હોય છે? ટ્રાન્સપોર્ટ વાયુઓ, ટ્રાન્સપોર્ટ સ્ક્રેપ, ટ્રાન્સપોર્ટ મેટલ, ટ્રાન્સપોર્ટ રેતી? આન્સર છે ટ્રાન્સપોર્ટ વાયુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કાસ્ટ આયનમાં વધુ કઠિનતા હોય છે? મેલિએબલ કાસ્ટ આયન, વ્હાઇટ કાસ્ટ આયન, ગ્રે કાસ્ટ આયન કે નોડ્યુલર કાસ્ટ આયન? આન્સર છે વ્હાઇટ કાસ્ટ આયન. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડેડ મણકા પર સ્લેગને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થવો જોઈએ? બોલ ફલક ધણ, ચોરસ પ્રયાસ, છોલી ધણ કે પંચ? આન્સર છે છોલી ધણ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરમીનું એસઆઈ યુનિટ શું છે? કેલરી, બ્રિટિશ થર્મલ યુનિટ, સેન્ટીગ્રેડ હીટ યુનિટ કે જૂલ? આન્સર છે જૂલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોડ્સમાં ફ્લક્સ કોટિંગનું મુખ્ય કાર્ય શું છે? વેલ્ડિંગ વર્તમાન વધારવા માટે, આર્ક સ્થિર કરવા માટે, રસ્ટિંગ અટકાવવા માટે, આર્ક તાપમાન નિયંત્રિત કરવા માટે? આન્સર છે આર્કને સ્થિર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોપર અને કોપર આધારિત એલોય હેઠળ આવરી લેવામાં આવેલા વેલ્ડિંગ માટે જૂથ પી કોડ નંબર શું છે? P43 થી 47, P21 થી 30, P1 થી 11, P31 થી 35? આન્સર છે P31 થી P35. નેક્સ્ટ ક્વેશ્ચન, શુદ્ધ એલ્યુમિનિયમનું ગલન બિંદુ શું છે? 320 અંશ, 1083 અંશ, 659 અંશ, 450 અંશ? આન્સર છે 659 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સ્ટીલ સામગ્રી વેલ્ડેબલ નથી? હાઈ કાર્બન સ્ટીલ, ફેરાઇટ અને માર્ટેનિસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ, ઓસ્ટેનિક સ્ટેનલેસ સ્ટીલ? આન્સર છે ફેરાઇટ અને માર્ટેનિસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસેટિલિન સિલિન્ડરનો રંગ શું છે? મરૂણ, પીળો, વાદળી કે કાળો? આન્સર છે મરૂણ. નેક્સ્ટ ક્વેશ્ચન, જાડી પ્લેટો માટે કઈ વેલ્ડિંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ, ઓટોમેટિક હાઇડ્રોજન વેલ્ડિંગ, સબમર્જ આર્ક વેલ્ડિંગ, શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ? આન્સર છે સબમર્જ આર્ક વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ફિલર રોડમાં વધુ પ્રમાણમાં આયન રહેલો હોય છે? ફેરસ, નોન ફેરસ, એલોય ટાઈપ નોન ફેરસ મેટલ, એલોય ટાઈપ ફેરસ મેટલ? આન્સર છે ફેરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝીંકનું ગલન બિંદુ કેટલું છે? 619 અંશ, 200 અંશ, 1083 અંશ, 419 અંશ? આન્સર છે 419 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ સિલિન્ડરના ઉત્પાદનમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ફોર્જ સ્ટીલ, સોલિડ ડ્રોન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ કે નિકલ સ્ટીલ? આન્સર છે સોલિડ ડ્રોન સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, શીટ મેટલના કામમાં કયા સાંધાનો ઉપયોગ થાય છે? બ્રેઝિંગ, બોલ્ટ્સ અને નટ્સ, સોલ્ડરિંગ કે રિવેટેડ જોઈન્ટ? આન્સર છે રિવેટેડ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પરીક્ષણ પદ્ધતિમાં ઓબ્જેક્ટ પર અચાનક બળ લાગુ પડે છે? ટેન્સિલ, અસર, ફ્રી બેન્ડ કે ફેટિક્યુ? આન્સર છે અસર. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડેડ કરવાના ભાગો પર ફક્ત કયા પ્રકારનું પ્રીહીટિંગ કરવામાં આવે છે? સંપૂર્ણ પ્રીહીટિંગ, સ્થાનિક પ્રીહીટિંગ, ડાયરેક્ટ પ્રીહીટિંગ કે પરોક્ષ પ્રીહીટિંગ? આન્સર છે સ્થાનિક પ્રીહીટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેલ્શિયમ કાર્બાઇડમાં કેલ્શિયમની ટકાવારી કેટલી છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 62.5%. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ કાસ્ટ આયનના આંચકા માટે વધુ પ્રતિકાર આપે છે? નોડ્યુલર આયન, ગ્રે કાસ્ટ આયન, વ્હાઇટ કાસ્ટ આયન, મેલિએબલ કાસ્ટ આયન? આન્સર છે મેલિએબલ કાસ્ટ આયન.
નેક્સ્ટ ક્વેશ્ચન, કેલ્શિયમ કાર્બાઇડનો રંગ શું હોય છે? ડાર્ક બ્લુ, ડાર્ક પીળો, ડાર્ક લાલ, ડાર્ક ગ્રે. આન્સર છે ડાર્ક ગ્રે. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે વેલ્ડરના કપડાં તેલ, ગ્રીસ વગેરે ન હોવું જોઈએ? જોબની સુરક્ષા માટે, આગ લગાડવાનું ટાળવા માટે, તમારા આંતરિક કપડાને સુરક્ષિત રાખવા માટે, આર્ક રેને અવગણવા માટે. આન્સર છે આગ લગાડવાનું ટાળવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બોડી સાથે નોઝલ કાપવાનો એંગલ શું હોય છે? 90 અંશ, 120 અંશ, 60 અંશ, 45 અંશ. આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વાયુ હવા કરતાં પણ ભારે હોય છે? ઓક્સિજન, હિલિયમ, આર્ગોન કે કાર્બન ડાયોક્સાઇડ? આન્સર છે આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન, FCAWમાં રક્ષણ માટે મિશ્ર ગેસ શું છે? હિલિયમ અને કાર્બન ડાયોક્સાઇડ, આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ, આર્ગન અને હિલિયમ, આર્ગન અને ઓક્સિજન. આન્સર છે આર્ગોન અને કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિકાર વેલ્ડિંગ પદ્ધતિ કઈ છે? સ્પોટ વેલ્ડિંગ, વિસ્ફોટક વેલ્ડિંગ, વેલ્ડિંગ બનાવટ, થર્મિટ વેલ્ડિંગ. આન્સર છે સ્પોટ વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ કટિંગ પછી અતિશય પાલન કરનાર સ્લેગને દૂર કરવા માટે કયા હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? ચિઝલ, ચિપિંગ હેમર, ફ્લેટ ફાઇલ કે બોલ પિન હેમર? આન્સર છે ચિઝલ હેમર. નેક્સ્ટ ક્વેશ્ચન, કટ પછી પ્લેટમાંથી બરસ દૂર કરવા માટે કયું ઓપરેશન થાય છે? સ્ક્રેપિંગ, બ્રશિંગ, ફિલિંગ કે ચિઝેલિંગ? આન્સર છે ફિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની આર્ક વધુ સરફેસ તણાવને અસર કરવા માટે પ્રોત્સાહન આપે છે? સામાન્ય, લાંબી, લઘુ કે મધ્યમ? આન્સર છે લઘુ. નેક્સ્ટ ક્વેશ્ચન, OAWમાં વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ શું છે? વાયુઓને અલગ કરવા, કચરા વાયુઓનો પ્રવાહ, ગેસનો પ્રવાહ પરત કરવા, વાયુઓનું મિશ્રણ કરવા? આન્સર છે વાયુઓનું મિશ્રણ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાંબાનો રંગ શું છે? પીળો, વાદળી, મરૂણ કે લાલ? આન્સર છે લાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલ્યુમિનિયમનો રંગ શું હોય છે? સિલ્વર ગ્રે, બ્રાઉન, ચાંદી કે સફેદ? આન્સર છે ચાંદી જેવો સફેદ. નેક્સ્ટ ક્વેશ્ચન, OAWનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકૃતિનું કારણ શું છે? અતિશય ગરમીનું ઇનપુટ, દબાણ લાગુ કરવું, ઓછું વેલ્ડિંગ, ગંદા વેલ્ડિંગ વાયર? આન્સર છે અતિશય ગરમીનું ઇનપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન, જમણી તરફ વેલ્ડિંગ દ્વારા ફિલર સળિયાનો કોણ શું હોય છે? 50 થી 60, 60 થી 70, 30 થી 40 કે 40 થી 50? આન્સર છે 30 થી 40 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સિલિન્ડરમાં સેફ્ટી ફ્યુઝ પ્લગ લગાવવામાં આવે છે? આર્ગન, એસિટિલિન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? આન્સર છે એસિટિલિન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિડાઇઝિંગ જ્યોતનો ઉપયોગ શું છે? પિત્તળ વેલ્ડિંગ માટે યોગ્ય, કાસ્ટ આયર્ન વેલ્ડિંગ માટે યોગ્ય, હળવા સ્ટીલ વેલ્ડિંગ માટે યોગ્ય, સેટેલાઇટ માટે ઉચિત અને પાઇપ વેલ્ડિંગ? આન્સર છે પિત્તળ વેલ્ડિંગ માટે યોગ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ પ્રેક્ટિસમાં ગેસ સિલિન્ડર ખોલવા માટે કયા હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? એલન કી, સ્પિન્ડલ કી, એક્સ કી કે ડી સ્પેનર? આન્સર છે સ્પિન્ડલ કી. નેક્સ્ટ ક્વેશ્ચન, એકદમ વાયર ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારની ધ્રુવીયતાનો ઉપયોગ થાય છે? સીધી પોલારિટી, રેક્ટિફાયર સેટ, વિરુદ્ધ પોલારિટી, એસી ટ્રાન્સફોર્મર? આન્સર છે સીધી પોલારિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓર્થોપેડિક્સમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? પોલીપ્રોપિલિન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીઇથિલિન કે પ્લાસ્ટિક? આન્સર છે પોલીપ્રોપિલિન. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇલ્ડ સ્ટીલમાં કાર્બન સામગ્રીની ટકાવારી કેટલી હોય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.05 ટુ 0.30. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ક વેલ્ડિંગમાં
ઓછા કરંટથી કઈ ખામીનું કારણ બને છે? લેક ઓફ ફ્યુઝન, વધારાનું પેનિસ્ટ્રેશન, અંડરકટ કે પોરોસિટી? આન્સર છે લેક ઓફ ફ્યુઝન. નેક્સ્ટ ક્વેશ્ચન, એનડીટીમાં દ્રશ્ય નિરીક્ષણમાં કેટલા સ્ટેજ હોય છે? 5, 4, 3 કે 2? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઇપ પર ગેસ વેલ્ડિંગ કરવા માટે નોઝલની પસંદગી શેના પર આધાર રાખે છે? પાઇપની દિવાલની જાડાઈ, વેલ્ડિંગની પોઝિશન, ગ્રુવ એંગલ, પાઇપનો ડાયામીટર? આન્સર છે પાઇપની દિવાલની જાડાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, પિત્તળના સામાન્ય એલોઇંગ તત્વ કયું છે? કોપર અને ટીન, એન્ટીમની અને ટીન, કોપર અને જસત કે બિસ્મથ અને ટીન? આન્સર છે કોપર અને જસત. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો શબ્દ ધાતુને તેલ અથવા પાણીમાં ડુબાડીને તેને ઝડપથી ઠંડક આપવા માટે વપરાય છે? સ્ક્વેન્ચિંગ, ટેમ્પરિંગ, સ્ટ્રેસ રિલીવિંગ કે કેસ સખ્તાઈ? આન્સર છે સ્ક્વેન્ચિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, FCAWનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ફ્લક્સ કોડ આર્ક વેલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પ્રક્રિયા સામગ્રીના પ્રતિકારને સુધારે છે? મશીનિંગ, મેટલાઇઝિંગ, સરફેસ ફિનિશિંગ કે હાર્ડ ફેસિંગ? આન્સર છે મેટલાઇઝિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સામગ્રીમાં મુખ્ય સામગ્રી તરીકે આયન હોય છે? કાંસ્ય ધાતુ, પિત્તળ ધાતુ, ઝિંક કે ફેરસ મેટલ? આન્સર છે ફેરસ મેટલ. નેક્સ્ટ ક્વેશ્ચન, GMAW દરમિયાન કયો ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન, ઓક્સિજન, ઓઝોન કે નાઇટ્રોજન? આન્સર છે ઓઝોન. નેક્સ્ટ ક્વેશ્ચન, GTAW દ્વારા એલ્યુમિનિયમને વેલ્ડ કરવા માટે કઈ પોલોનિટીનો ઉપયોગ થાય છે? રેક્ટિફાયર સેટ, વિરુદ્ધ પોલેરિટી, એસી ટ્રાન્સફોર્મર કે સીધી પોલેરિટી? આન્સર છે વિરુદ્ધ પોલેરિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટલાઇઝિંગ એટલે શું? મેટલને હાર્ડનિંગ, સરફેસનું ફિનિશિંગ, સરફેસ પર મેટલનું કોટિંગ કે મેટલ કટિંગ? આન્સર છે સરફેસ પર મેટલનું કોટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 50 mmની જે પાઇપના વેલ્ડિંગ માટે કેટલા સેગમેન્ટ પસંદ કરવામાં આવે છે? 4, 8, 6 કે 3? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેસ વેલ્ડિંગમાં કઈ ઈજા સામાન્ય છે? ઇલેક્ટ્રિક શોક, ગરમ ઉડતા કણો દ્વારા ઈજા, કટની ઈજાને કારણે લોહી વહવું, ફ્લેમને કારણે દાઝવું? આન્સર છે ફ્લેમને કારણે દાઝવું. નેક્સ્ટ ક્વેશ્ચન, SAWમાં કઈ સ્થિતિનો ઉપયોગ થાય છે? ઓવરહેડ, વર્ટિકલ, સપાટ અને આડી કે ફ્લેટ? આન્સર છે સપાટ અને આડી. નેક્સ્ટ ક્વેશ્ચન, OAWમાં લો કાર્બન સ્ટીલ માટે કઈ જોત યોગ્ય છે? તટસ્થ, કાર્બ્યુરાઇઝિંગ, સહેજ તટસ્થ કે ઓક્સિડાઇઝિંગ? આન્સર છે તટસ્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટી જોઈન્ટના પાઇપ ડેવલપ વખતે કેટલા સમાન વિભાગો બનાવવા જોઈએ? 6, 4, 9 કે 12? આન્સર છે 12. નેક્સ્ટ ક્વેશ્ચન, તાણ શક્તિ શોધવા માટે કઈ પરીક્ષણ પદ્ધતિ હાથ ધરવામાં આવે છે? ફેટિક્યુ, ગાઇડેડ બેન્ડ, અસર કે ટેન્સિલ? આન્સર છે ટેન્સિલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેલ્ડિંગ ઓક્સિજન સિલિન્ડરનો રંગ શું હોય છે? કાળો, વાદળી, લાલ કે મરૂન? આન્સર છે કાળો. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ અસરનું નામ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક, ગેસ વિતરણ, ગુરુત્વાકર્ષણ બળ, સરફેસ ટેન્શન? આન્સર છે સરફેસ ટેન્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ પ્રેશર સિસ્ટમનું નામ શું છે? નીચી, ઊંચી, મધ્યમ કે સામાન્ય? આન્સર છે ઊંચી. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? બાષ્પીભવન સામગ્રી, બેઝ પ્લેટ, સ્ત્રોત કે વેક્યુમ બાષ્પીભવન ચેમ્બર? આન્સર છે સ્ત્રોત. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? બાહ્ય ગેસ અપ, નોઝલ, ઇલેક્ટ્રોડ કે રેજિસ્ટર?
આન્સર છે નોઝલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેનર કયા પ્રકારનો છે? સિંગલ એન્ડેડ સ્પેનર, રિંગ સ્પેનર, સ્ક્રૂ સ્પેનર કે ડબલ એન્ડેડ સ્પેનર? આન્સર છે ડબલ એન્ડેડ સ્પેનર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવેલ વેલ્ડિંગનું પ્રતીક શું છે? બેકિંગ રન વેલ્ડ, સ્પોટ વેલ્ડ, સિંગલ જે બટ, ફિલ્ડ વેલ્ડ? આન્સર છે બેકિંગ રન વેલ્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવેલ સર્કિટનું નામ શું છે? વિપરીત સર્કિટ, આર્ક વોલ્ટેજ સર્કિટ, બંધ સર્કિટ કે ઓપન સર્કિટ? આન્સર છે ઓપન સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? સ્વિરલ રિંગ, નોઝલ, પ્લાઝમા કે ઇલેક્ટ્રોડ? આન્સર છે પ્લાઝમા. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઈક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.